ચાલો ફાઇનલી આપણે બોલેરા નીચે ઉતરી ગયા છીએ. તો કાનજીભાઈ જવું છે ને દર્શન કરવા? દર્શન કરી આવવાના જ હોય ને. તો ચાલો મિત્રો કડુકા જઈ દાદાના દર્શન કરવા. બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો. હજી ભુરક્ષા હનુમાન દાદા કેલા સોમનાથ જવાનું છે મિત્રો. તો બધા કન્ટિન્યુ જોડાઈ રહ્યો, દાદાના દર્શન કરજો. નાગ દાદા છે બહુ. અહીં સીધા અમે જવાના છીએ ઘેલા સોમનાથ, પછી નાથી ભુરક્ષા હનુમાન દાદા, પછી નાથી સીધા મોવા. મિત્રો આપણે કડુકા પૂગી ગયા છીએ. આગળ દાદાના દર્શન કરાવવું. ગોગા મહારાજ ખેતલાપા. ચાલો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો કડુકા પૂગી ગયા છીએ. મિત્રો દાદાના દર્શન કરી રહ્યા છે બધા નાગ દાદાના. આવડે હું પણ કરાવું. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આપણે છે ને બીજી વાર એકના વિડીયોમાં આમ તો બીજી વાર ટાઇટલ માર્યું છે. તો ચાલો આપણે જઈએ હનુમાન દાદા દર્શન કરવા ભુરક્ષા. તો ઘેલા સોમનાથ છે ને મિત્રો, એ આખો વિડીયો આવશે, એટલે કે આમાં આડો અવરું કાંઈ નહીં આવે, આખો વિડીયો આવશે. આની પછી આવશે, બધા ખાસ જોજો, ભૂલતા નહીં. ચાલો તો જઈએ દર્શન કરવા. જો મિત્રો મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ આપણે ભુરક્ષા હનુમાન દાદાએ દર્શન કરવા માટે. બના રહેજો બ્લોકમાં, બધા છે ને બના રહેજો બ્લોકમાં. એમ કાનજીભાઈ ગઈ છે. હમણાં જ દર્શન કરાવીએ તમને 2 જ મિનિટમાં. જોવો તમે. હાલો મિત્રો જઈ રહ્યા છીએ આપણે દાદા પાસે દર્શન કરવા માટે. ટ્રાફિક તો અહીં છે, દિવાળી મહિનો હાલે ને. અહીંયા જુઓ લાન કવડી છે, કાનજીભાઈ આગળ છે ને પાછળ છે. દાદાના દર્શન કરાવી ઘડી ખમો કેમેરાને અલાઉડ હોય તો
રામ દરબાર મિત્રો. ગંગેશ્વર મહાદેવ મંદિર છે મિત્રો. અંદર આગળ જઈ દર્શન કરવા. મિત્રો આ એક્ઝેક્ટ મંદિરની આગળ જો રામ ભગવાનની કેવી રંગોળી છે દોરેલી. જો મંદિર જે કોઈ અંદર દર્શન ન થાય ને તો આપણે બહાર આવતું નથી બરોબર. મિત્રો અહીંયા છે ને બધે ફુવારાની સુવિધા ફૂલ છે. ઉપર ફુવારા થાય એટલે બધા તમને બતાવે ને કારણ કે વેધર ચોખ્ખું છે ને. મિત્રો ખાલી ટ્રાફિક જેવો કે દિવાળી મહિનો હાલે છે કઈ રીતે જો મિત્રો કેમ પણ સોમનાથ હાલ્યા જતા એવું લાગે. સોમનાથની કોપી ટુ કોપી છે. બે લિંગ એક સરખી છે એ રીતનું કંઈક છે એમાં. સોમનાથ હાલ્યા જતા હોય ને એવું લાગે અત્યારે. જુઓ આપણે કાનજી બાપુ વહેલા છે. ડ્રાઈવર છે આપણે. આમ તો અમારે કાકુડી છે. બધા કન્ટિન્યુ જોડ્યા રહેજો. મહાદેવના દર્શન કરાવવા. તો મને એવું લાગે છે કે દર્શન થઈ તો જાહે. ટ્રાફિક તો અત્યારે અહીંયા છે કારણ કે આ દિવાળી મહિનો હાલે છે કે નહીં એટલે થોડીક ટ્રાફિક તો રહેવાની જ છે. લાઈન જુઓ મિત્રો અવળી છે. અમે પણ ઊભા રહી ગયા છીએ લાઈનમાં. કોઠિયા દાદા બેઠા છે. પગે લાગી જાય. મિત્રો અત્યારે દર્શન કરાવી દઉં. એ પાસે જઈને કરાવી દઉં. અત્યારે લઈને કેમેરામાં ના પાડશે ને તો તમારા દર્શન થઈ જાય. એ માટે નહીં. તો મિત્રો બધા દર્શન કરી લો. હર હર મહાદેવ લખી દેજો. મિત્રો જો મંદિર આપણે દાદાના દર્શન થઈ જાય તો હર હર મહાદેવ લખી દેજો. અહીંયા જો હાવે જ દાદા. અહીંયા છે ને જઈ ઉપર. આ છે ને ગાર્ડન ને એવું છે બહુ જોરદાર હો મિત્રો. જુઓ ચારે બાજુ એક નંબર વસ્તુ છે. અહીંયા દર્શન કરવા આવજો ને ફેરા જેવી જગ્યા છે અહીંયા. મિત્રો ગાર્ડન જુઓ તમે ખાલી. અહીંયા જો મહાદેવની લિંગ છે ને અહીંયા છે ને આપણે બધા રીતના 12 જ્યોતિર્લિંગના દર્શન છે એ રીતના બધા મંદિરના ઓલું છે. જો ને આ બધું છે ને જે બધા શહીદ થઈ ગયેલા હોય ને એના પાળિયા છે ને એ રીતનું છે. એટલે એનો આગળ ઇતિહાસ કોઈકને આપણે કંઈક પૂછ્યું ખબર હોય તો કોઈક કહે. મિત્રો જુઓ આ રીતની વાસી ક્લિપ કરીને વાસી લેજો. મિત્રો ખેતલા આપવાના હનુમાન દાદાના બધાને દર્શન કરી લીધા હોય તો એકવાર જય માતાજી ખાસ લખી દેજો. ને ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે દરરોજ કંઈક અમે આવું વિડીયો મેચીએ એટલે તમને ખબર પડી જાય. તો કાંઈ નહીં સપોર્ટ કરો બધાય. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.